નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 1/8/2026 શનિવારનો દિવસ. હનુમાનજીની અને શનિદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ માસ કૃષ્ણ પક્ષ અને તૃતીય તિથિ. શોભાન યોગ વાણિજકરણ અને શતભિખા નક્ષત્ર, જે રાહુ મહારાજનું નક્ષત્ર. આજના ચંદ્રમાં કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 5:42 થી 7:12 સુધી. આજનું રાહુકાળ 12 વાગ્યાથી 12:54 સુધી. આજનું અભિજ મુહૂર્ત 12 વાગ્યાથી 12:54 સુધી અને આજના રાહુકાળ 9:04 થી 10:45 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને મિથુન રાશિમાં બુધદેવ, કર્ક રાશિમાં સૂર્ય અને ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુ મહારાજ અને કન્યા રાશિમાં શુક્રદેવ, રાહુદેવ અને ચંદ્રદેવની યુતિ કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કઈ દાન દક્ષિણા કરવી. તો મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા, લોટરીમાં લાભ થવાની દિવસ કહી શકાય. ખાવા પીવામાં ખાલી કાળજી રાખજો, પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. કોન્સ્ટિપેશન ખૂબ જ કાળજી રાખવા જેવું કહી શકાય. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રાહવે નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે ગૃહ કલેશ અને રાજકીય સામાજિક ક્ષેત્રમાં મન ઉપર ચિંતાઓ બની રહેશે. તમારી પદ પ્રતિષ્ઠામાં તકલીફ ના પડે તેની કાળજી લેજો. કાર્ય પ્રણાલિકામાં સુધારા કરવાની જરૂરિયાત લાગ્યા કરે, સુધારી લેજો. મન ઉપર ચિંતાનું વાતાવરણ ઘેરું હોય તેવું તમને લાગે તો આજના દિવસમાં શિવજીના મંદિરે પંચામૃત અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોએ ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. નાણાકીય બાબતોમાં અને ધાર્મિક સામાજિક કાર્યોમાં સફળતા તો પ્રાપ્ત થવાની, પણ વાણી ઉપર સંયમ રાખજો. ગળાને લગતી તકલીફ, જીભ ઉપર ચાંદાની બાબતો, કાળજીભર્યો દિવસ કહી શકાય. કોન્સ્ટિપેશનના કારણે કે પછી વ્યસનના કારણે ચાંદા ના પડે મોઢામાં, તેનું કાળજી લેવાની. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ અને સાકર અથવા સાકર મિશ્રિત દૂધ અર્પણ કરી ઓમ નમઃ શિવાય 21 વખત મંત્ર બોલી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં માનસિક ટેન્શનો તો રહેવાના જ, પણ મન ઉપર ખોટી ચિંતાઓ કરવાથી, ખોટા પ્રશ્નો ઉપસ્થિત કરવાથી વધારે ચિંતાઓ થશે. ગુપ્ત ધન, ગુપ્ત વિદ્યા અને ગુપ્ત વાણીનો પ્રયોગ આગળ કોઈના ઉપર ના કરતા. આજના બોલેલા શબ્દો કોઈકને શ્રાપરૂપી સાબિત થાય. તંત્ર વિદ્યામાં આજે તમારું નાણાંનો વ્યય થાય. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ ભોલેનાથના મંદિરમાં જઈ લીલા શ્રીફળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ દાંપત્ય જીવનના પ્રશ્નોમાં લઈ, પાર્ટનરશિપના કાર્યોના પ્રશ્નોમાં લઈ, વિદેશીય કાર્યોથી
તમે ચિંતામાં રહેશો. પણ વિદેશમાં રોકેલા નાણાં મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થવાનો. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળઅર્પણ કરવું અને કુળદેવના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, કન્યા રાશિના જાતકોએ આજે શત્રુઓનો પ્રહાર કરશો અને શત્રુઓમાં વિજય થાય. નોકરી ધંધામાં કંઈક અલગ સૂઝબૂઝ આવશે ને તમારા છળ કપટ અને પોલિટિક્સના કારણે તમારું માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા વસ્તુનું દાન કરી, કાળા તલ, કાળું વસ્ત્ર, કાળા અડદનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં પ્રેમમાં તકલીફો ઊભી થવાની. શેર સટ્ટામાં નાણાં રોકો તો જો વિચારને કરવા. લાભની બાબતોમાં આજે નુકસાનની બાબતો ના થાય. મનના ધારેલા કાર્યો પરિપૂર્ણ ના થવાથી મનમાં ચિંતાઓ વાતાવરણ ઉભરે. ગૃહ કલેશમાં કાળજી લેવી અને પ્રેમમાં નેગેટિવિટી નહીં લાવવી. પોઝિટિવમાં ચાલશો તો પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ માતૃદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી તમારા મંદિરમાં, માતાજીના મંદિરે તમે ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને ઓમ નમઃ શિવાય અથવા માતાજીના દુર્ગાય નમોના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે ગૃહ કલેશ ના થાય તેની કાળજી લો. મનમાં આકસ્મિક લાભ અને આકસ્મિક કંઈક સારા કાર્યો કરવાથી આનંદ અને ઉત્સાહ થશે. પણ છાતીમાં નાના મોટા દબાણની બાબતો, ફેફસાના રોગો, હૃદયના રોગોથી સાવધાની રાખવી. ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી અને પાણીયારે ખીરનું નિવેદન અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં નાના મોટા પરાક્રમમાં સફળતા મળશે. નાના ભાઈ બહેનોનો, સ્નેહીજનોનો સાથને સહકાર મળશે. પ્રવાસમાં ધનલાભ થવાની બાબતો પણ ઉપસ્થિત થાય. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ ના મંત્ર કરી અને કાળા અડદને ખીચડીનું દાન ગાયને આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં વાણીથી સાચવવાની બાબતો ઉપસ્થિત થાય. જો તમે કોઈ વ્યસન કરતા હોય તો વ્યસનથી આજે દૂર રહેજો. ગળામાં સોજાની બાબતો અથવા ગળાના ઇન્ફેક્શનની બાબતોમાં આજે કાળજી લેવાની બાબતો થાય. ઠંડા અને વાસી ખોરાકથી આજે દૂર રહેજો. વિલ, વારસો, પ્રોપર્ટીના કાર્યો માટે કૌટુંબિક વાદ વિવાદથી આજે સાવધાની રાખવાનો દિવસ કહી શકાય. નાણાકીય કોઈ પણ લેવડ દેવડ કરતા પહેલા હનુમાનજીની આરાધના, ઓમ નમઃ હનુમંત ભયભંજનાયમ સુખમ કરુમ ફટ સ્વાહા ના 21 મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં માથાના દુખાવાની તમારી કમ્પ્લેન હશે. થોડુંક વાતાવરણના કારણે આવું કંઈક બની કરે, પણ આજે તમારા ઉપર આવી કોઈક બાબતો ઉપસ્થિત થાય તો વહેમ ના રાખતા. તમારા ઉપર કોઈએ તાંત્રિક વિદ્યા કરી કે કોઈક નજર લાગી, આવા ખોટા વહેમ રાખવાની જરૂરિયાત છે જ નહીં. માત્ર ને માત્ર આજના દિવસમાં તમારે તમારા ઉપરથી 1 લોટો જળ 7 વખત ઉતારી વહેતા પાણીમાં પ્રજ્વલિત કરવાથી તમારા શરીરના રોગોમાંથી મુક્તિ મળશે. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ખાવા પીવામાં કાળજી રાખવી અને રોગમાં વૃદ્ધિ ના થાય તેની કાળજી લેવી. મીન રાશિના જાતકોને માનસિક ટેન્શન, સંતાનનું ચિંતાઓ, પેટને લગતા રોગોમાં, વિજાતીય પાત્રની મુલાકાતથી ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવી. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુળદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, આ હતું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું. આજ જગ્યા જન્મ. જય માતાજી, જય